ગુરુ પૂનમ બગદાણા અન્નક્ષેત્ર તો જ્યાં જ્યાં જગ્યાએ ઘણી જગ્યાએ ભાઈ 1 કિલોમીટરના દૂરના અંતરે અન્નક્ષેત્ર શરૂ છે અત્યારે, અને રાતના દિવસે એટલે કે સવદેશના દિવસે અહીંયા અન્નક્ષેત્ર બધી જગ્યાએ શરૂ હોય છે. તો ભાવનગરથી કે આ બાજુથી ને મહુવા બાજુથી આપણે માળોવાળા રસ્તા પર ઘણા બધા અન્નક્ષેત્ર શરૂ છે અહીંયા. તો અહીંયા ઘણા લોકો સેવાઓ ને એવું બધું કરી રહ્યા છે, અને અહીંયા જુઓ કંઈક અલગ અલગ વસ્તુઓ બધી દાન કરી રહ્યા છે. અને જે પગપાળા યાત્રા ઘણા બધા લોકો અત્યારે યાત્રિક ભાઈઓ ઘણા બધા બહારથી હાલીને આવે છે અત્યારે. તો આવો છે બગદાણા બાપા સીતારામનો પરસો ભાઈ, ને અહીંયા લાખોનું પબ્લિક અહીંયા બગદાણા થાય છે અત્યારે. ને આપણે પણ પૂનમ ભરવા માટે જઈએ છીએ, ને આજે સવદસ છે તો આપણે પણ જવાનું છે બગદાણા. અને તમે પણ જોડાવા માગતા હો મારી સાથે તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો, ને ફૂલ વોચ કરજો વિડીયો. અને અહીંયા ઘણા બધા અન્નક્ષેત્ર શરૂ છે, ને તમને અહીંયા બધા મહુવાના અને બધા ઘણી જગ્યાના અલગ અલગ સેવાઓ કરી રહ્યા છે બધી જગ્યાએ. અમુક જગ્યાએ કોઈક ભજીયાના પ્રસાદી હોય છે, કોઈક પ્રસાદ વેચતું હોય છે, અને એવી બધી ઘણી બધી પ્રસાદીઓ અહીંયા વેચે છે. ને અહીંયા જો ખમણ ને એવું બધું અલગ અલગ વસ્તુઓ છે અહીંયા. તો પ્રસાદ લેવા માટે તમે પણ જોડાવો અમારી સાથે, ને બાપા સીતારામના પ્રસાદને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા. ને ચાલો હવે કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે પહોંચ્યા છીએ અડધે અત્યારે, અને માળવાવથી આપણે જે નાના ખોટવડા બાજુ એ રસ્તે ચડ્યા છીએ. ને અત્યારે જો આપણે નાના ખોટવડાની આગળ વોટ કર્યો છે. અહીંયા પ્રસાદ લીધા સિવાય કોઈને જવા નથી દેતા. ને આપણે અહીંથી કંઈક 10 થી 15 કિલોમીટર થાય છે હવે બગદાણા. તો જો અહીંયા બધાને ગમે ત્યાં ઊભા આપણે પરાણે ઊભા રાખે છે, અને પ્રસાદ લઈને જ જવાનું એમ. તો આવો છે ભાઈ બાપા સીતારામનો પરસો અહીંયા. ને આ મંદિરની ખૂબ જ અત્યારે વિશાળ પબ્લિક થવાનું છે આજે. ને આવું તો કોઈ દિવસ પબ્લિક નહીં થયું, ને એટલું બધું પબ્લિક થવાનું છે. કેમ કે હું દર વર્ષે ગુરુ પૂનમ હોય છે તો આપણે પૂનમ ભરવા જઈએ જ છીએ. તો આ વર્ષે એવું ખાસ પબ્લિક થવાનું છે, લાખોનું ભીડ જમા થવાની છે આખરે. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. અને બગદાણાની અંદર તમને કેટલું બધું પબ્લિક છે ને વિશાળ, એ તમને લોકોને બતાવીશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો અમારી સાથે. ને ચાલો જઈએ છીએ આપણે આગળ વોટ કરીએ. ને આગળ જઈએ છીએ ને તો આપણે ફરીવાર વોટ કરવા માટે ઊભા રહી ગયા છીએ. ને અહીંયા જો અત્યારે અહીંયા પાણીનો ને એવું બધું અલગ અલગ બધા આપે છે, ને અહીંયા પાણી પીધા સિવાય જવા નથી દેતા, અને એવું બધું વોટ કરવામાં આવ્યો છે. ને અહીંયા આગળ તમને લોકોને ઘણી બધી સેવાઓ મળતી રહી છે, અને ઘણા બધા લાખોનું પબ્લિક એમ કહેવામાં આવે છે કે અહીંયા બગદાણા પૂનમ ભરવા માટે આવે છે એમ. ને લાખોનું પબ્લિક જોવો જ્યારે વિશાળ કેટલું બધું, કોઈક બાઇક લઈને જતું હોય, કોઈક ચાલીને જતું હોય, ને એવા ઘણા બધા. ને અહીંયા તો જાજા ભાગે તો અહીંયા ઘણા મહુવા તાલુકાના અને ભાવનગર જિલ્લામાં ઘણા ખરા લોકો પગપાળા યાત્રા કરે છે. તો બંને બાજુ અત્યારે અન્નક્ષેત્રો શરૂ હોય છે. ને અહીંયા આગળ તમને લોકોને હું કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ને અમને આ થોડીક જ વારમાં બગદાણા પહોંચવા આવી ગયા છીએ આપણે. તો બગદાણા શું છે તો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ બગદાણા. ને અહીંયા ખૂબ જ સરસ મજાનું બધું અલગ અલગ આયોજન કરવામાં આવેલું છે. ને આ છે બાપા સીતારામનું મંદિર. ને એમ કહેવામાં આવે છે અહીંયા વડ નીચે અહીંયા બાપા સીતારામના દર્શન થાય છે. જે લોકો ભાગશાળી હોય એ લોકોને દર્શન પણ થાય છે અહીંયા. તો તમને દર્શન થયા કે નહીં કોમેન્ટ કરી દેજો બધા. તો અહીંયા ઘણા લોકોને ભાગશાળી હોય એ લોકોને દર્શન થાય છે, અને આપણને પણ દર્શન થઈ ગયા છે બાપાના. તો બધા કોમેન્ટમાં જય બાપા સીતારામ લખતા જજો. ને અહીંયા ઘણું બધું આયોજન કરવામાં આવેલું છે બધું અલગ અલગ. ને અત્યારે ડેકોરેશન ઘણું ખરું સારું છે, કેમ કે આપણે આવેલા હતા વહેલા. આપણે 6 વાગ્યાના આજુબાજુ આવ્યા હતા, અને અહીંયા જો અત્યારે 7-8 વાગી જાય છે. તો 8 વાગ્યા અત્યારે. ને અત્યારે જો બધું ડેકોરેશન બધું સારું છે હજી. ને કાલનું બધું ડેકોરેશન કરે છે અત્યારે, કેમ કે થોડું ઘણું બાકી રહી ગયું હોય, એ બધું ડેકોરેશન બાકી છે હજી. અને કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોની અંદર, ને તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવીશ. તો હવે જઈએ છીએ આપણે બાપા સીતારામના દર્શન કરવા માટે. ને કન્ટિન્યુ બન્યા રહેજો, અને કોમેન્ટમાં જય નાની એવી કોમેન્ટ કરી નાખજો એક જય બાપા સીતારામ. તો ચાલો હવે આવી ગયા છીએ આપણે બાપા સીતારામના દરબારમાં. ને અહીંયા બાપા સીતારામના દર્શન કરી લેજો બધા. ને તમે ક્યાંથી દર્શન કરો છો એ કોમેન્ટ કરી નાખજો. તો હવે દર્શન કરીને હવે જવાનું છે આપણે ઉપર. તો ઉપર પણ શ્રીરામનું મંદિર છે સરસ મજાનું, અને ત્યાં પણ ડેકોરેશન શરૂ છે અત્યારે. ને ઉપરથી અત્યારે નીચેનો નજારો કંઈક આવો છે. તો આવો નજારો બધો જોવા અદ્ભુત બધો અલગ અલગ નજારો છે અહીંયા. અને લાઇટિંગ વાત કરું ને તો લાઇટિંગ જો ચારો બાજુ બધી અલગ અલગ લાઇટિંગ છે. ને હવે રસોડા પર આપણે જવાનું છે રસોડામાં, ને એમ બધે અલગ અલગ બ્લોગ બનાવવાના છે. તો બધે પાર્ટ વાઇઝ અલગ અલગ બ્લોગ આવવાના છે, કેમ કે બ્લોગ બધા ઘણા ઘણા લાંબા થઈ જાય છે. તો એટલા માટે આપણે પાર્ટ વાઇઝ કરીશું. અને અહીંયા છે સત્સંગ. તો અહીંયા જો બધે સત્સંગ શરૂ છે અત્યારે.
ને તમે પણ જોડાવા માગતા હોય તો સેવા નાની સેવા કરી શકો છો. અહીંયા બગદાણાની અંદર અહીંયા કોઈ પણને કાંઈ વસ્તુ આપવી નથી પડતી. તમે પણ ગમે એ ગ્રુપની અંદર અહીંયા સેવા કરી શકો છો. કોઈ પણને સેવા કરવી હોય ને તો કાલે પૂનમ છે, તો કોઈ પણને સેવા કરવી હોય ને તો એમને ગમે એ ગ્રુપ સાથે તમે લોકો જોડાઈ શકો છો. ગ્રુપ સાથે ન જોડાવ હોય ને તો પણ એમને પણ નાની મોટી સેવા કરી શકો છો. અહીંયા તમે કોઈ પણ સેવા કરી શકો છો, નાની મોટી ગમે એ સેવા કરી શકો. કોઈ ચા વેચતા હોય તો ચા પણ વેચી શકો છો. અહીંયા ચા પણ જો ચાની પણ પ્રસાદી લઈ શકો છો અને અહીંયા ચા પણ વેચી શકો છો તમે. ને અનાજ ક્ષેત્રની અંદર જાઓ તો ત્યાં તમે લોકો કોઈ પણ વસ્તુ કરી શકો છો. તો આવી બધી ગમે એ નાની મોટી સેવા કરવી હોય તો તમારી પાસે કોઈ પણ વસ્તુની કોઈ વસ્તુ જોતી નથી, તો અહીંયા સેવા કરવા માટે આવતા હો તો કાલે કોમેન્ટ કરી નાખજો બધા કે કોણ કોણ સેવા કરવા માટે આવવાના છે. તો બધાએ કોમેન્ટ કરી નાખજો નાની મોટીને. આપણે તો અહીંયા અશુદ્ધથી તો બધાએ જય બાપા સીતારામ લખતા જજો. અને અહીંયા ભાગશાળીઓને દર્શન થાય છે એમ કહેવામાં આવશે ને આપણને પણ દર્શન થઈ ગયા છે. તો જય બાપા સીતારામ. તો હવે જ આપણે જવાનું છે આપણે આગળ. તો આગળ તમને લોકોને સંપૂર્ણ માહિતી મળશે, તમને બધી બહારનું અને અલગ અલગ કે અહીંયા કેવડું મોટું પાર્કિંગ છે, કઈ જગ્યાએ શું એ બધા તમામ વસ્તુઓ જાણવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ છે બાપા સીતારામનું સમાધિ મંદિર. તો જય બાપા સીતારામ. તો ભાઈ વિડીયો ઘણો બધો લાંબો થઈ જવાનો છે, તો આપણે અલગ અલગ પાર્ટ કરીશું. તો બધાએ સબસ્ક્રાઈબ કરતા જાઓ બધા અલગ અલગ પાર્ટ જોવા માટે. ને કાલે સવારમાં આપણે વહેલા આવવાનું છે અહીંયા, એટલે આપણે અહીંયા જ રહેવાનું છે, પણ સવારે વહેલા આપણે અહીંયા આરતીના ટાઈમે આપણે આરતી કરવાની છે અહીંયા બાપા સીતારામની. તો બધાએ કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વિડીયોની અંદર ને બધાએ સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો, આ છે કાળભૈરવ દાદાનું મંદિર. તો કોમેન્ટમાં જે કાળભૈરવ દાદા લખી નાખજો. અને આ છે બહારનો નજારો. ને ઘણો બધો વિડીયો લાંબો થઈ જશે, તો આપણે મળીએ પાછા નવા વ્લોગની અંદર. તો બધાએ સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ પાર્ટ 2ની અંદર. તો બાય બાય બધાને. અને કમેન્ટમાં બાપા સીતારામ લખતા રહેજો બધા.